મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદની મુલાકાતે છે। આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે ₹23,401.40 લાખના વિવિધ વિભાગના 49 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। આણંદના ખંભાત તાલુકાના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું, જેમાં માર્ગ અને મકાન વિભાગ, રાજ્યના 13 પ્રકલ્પો તથા પંચાયતના 12 પ્રકલ્પો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 10 પ્રકલ્પ, શિક્ષણ વિભાગના 5 પ્રકલ્પ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્ચર વિભાગના 5 પ્રકલ્પ તથા આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત દેશભરમાં દરેક ક્ષેત્રે લીડરશિપ લઈ રહ્યું છે અને વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે। આણંદ અને આણંદ જિલ્લો અત્યારે તમારા લોકપ્રતિનિધિ એ હંમેશા એટલા એક્ટિવ રહે છે કે તમને કોઈ મુશ્કેલી ના પડે, એ પહેલા મુશ્કેલી પડે એ પહેલા તમારે અમારી જોડે આવીને તમારા કામ મંજૂર કરાવી દે છે ને એનો ફાયદો આપણને રહે છે। અત્યારે હું અહીંયા આવતો તો તારે મને કીધું કે ભાઈ આજે રોડ રસ્તા ફૂટપાથ બનવાનું પહેલી વખત અહીંયા આગળ ખંભાતમાં થયું છે। કોલાણા રોડ, આજે જે રોડ છે એ રોડને 4 માર્ગીય બનાવવા માટે 28 કરોડ રૂપિયા આપણે વાપરીએ છીએ। 28 કરોડ રૂપિયા, 2666 જેટલી ગ્રામ પંચાયતો, 663 કરોડના ખર્ચે એને નવનિર્મિત કરવાનું, નવા મકાનો બનાવવાનું, પંચાયત ઘર અને તલાટી આવાસ કરવાનું આજે અહીંયાથી મક્કમ નિર્ધાર પણ થયો છે અને સાથે સાથે 100 કરોડ જેવી માતબર રકમ 114 ગ્રામ પંચાયતો માટે પણ એ અત્રેથી એ કાર્યક્રમનો શુભારંભ થયો છે।